લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઓનલાઈન દવાના વેચાણ સહિતના ઇતર મુદ્દાઓના નિરાકરણની રજૂઆતો બાદ પણ મેડિકલ સ્ટોર સંચાલકોની માંગણીઓનો ઉકેલ ન આવતા આજે એક દિવસીય હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું। દેશવ્યાપી આજની હડતાલમાં ગુજરાતના 35,000થી વધુ મેડિકલ સ્ટોર દ્વારા બંધ પાડીને વિરોધ કરવામાં આવ્યો હતો। ઇમરજન્સી સમયે દર્દીઓ પરેશાન ન થાય તે માટે પણ એસોસિએશન દ્વારા તમામ જિલ્લા અને શહેરોમાં ખાસ વ્યવસ્થા કરાઈ છે। ઓલ ઇન્ડિયાના 12.40 લાખ ગુજરાતના 35,000 કેમિસ્ટોએ એક દિવસ બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે। કેમિસ્ટ અને ડ્રગિસ્ટોની મુખ્ય માંગણીઓમાં ઓનલાઈન દવાનું વેચાણ બંધ કરવામાં આવે, કોરોના સમયે ઓનલાઈન દવા માટે અપાયેલી છૂટ રદ કરવામાં આવે, કોર્પોરેટ કંપની દ્વારા અપાતું ભારે ડિસ્કાઉન્ટ બંધ કરવા, ગેરકાયદેસર ઈ ફાર્મસી ઉપર પ્રતિબંધ લગાવવા, નશાકારક દવાનું ઓનલાઈન વેચાણ બંધ કરવાની માંગણી કરાઈ છે। ગુજરાત ફેડરેશનના ચેરમેન અને ભૂતપૂર્વ પ્રમુખ વડોદરાના અલ્પેશ પટેલ દ્વારા જણાવ્યું હતું કે ગુજરાતમાં મેડિકલ સ્ટોર સંપૂર્ણ બંધ છે। દેશના 12.5 લાખ કેમિસ્ટો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે। તેઓના હિતમાં બંધનું એલાન અપાયું છે, જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે। બંધના મુદ્દાઓ સંદર્ભે પણ તેમને માહિતી આપી હતી। આ બંધનો મુખ્યત્વે મુદ્દો છે ઓનલાઈન વ્યવસાયને તાત્કાલિક ધોરણે બંધ કરવો। હોમ ડિલિવરી માટે જે પણ સ્પેસિફિક પ્રોવિઝન આપવામાં આવેલું હતું 2020માં એને બંધ કરવું જોઈએ અને જે અનહેલ્ધી કોમ્પિટિશન થઈ રહી છે સરકાર દ્વારા અમારા માર્જિન નિર્ધારિત છે તો એનાથી વધુ જઈ અને 50% સુધીના ડિસ્કાઉન્ટ આપી અને વેપારી અને પબ્લિક વચ્ચે જે અસમંજસ પેદા થયો છે એને દૂર કરવા માટે અને 140 કરોડ દેશની જે જનતા છે એના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય, ડુપ્લિકેટ મેડિસિન્સનો સ્ત્રોત ઘટી જાય અને જે પણ મેડિસિન્સ આ રીતે વ્યવસાય થઈ રહ્યો છે એને તાત્કાલિક ધોરણે રોક આવે એના માટે અમારા પ્રયત્નો છે અને આ બંધ એના માટે આપેલું છે અને સફળતાપૂર્વક બંધને પ્રતિસાદ પણ